બેક ટુ મિત્રો, સ્વાગત છે આપ સર્વની આરએફની મોજ એફઆરની મોજ યુટ્યુબ ચેનલ પર। લેટ સ્ટાર્ટ। પહેલા વિડીયો શરૂ કરીએ પછી બીજી બધી વાત। ધોરણ 6 સામાજિક વિજ્ઞાન પાઠ નંબર 17 જીવન નિર્વાહ સંપૂર્ણ સ્વાધ્યાયનું સોલ્યુશન કરીશું। મિત્રો આની પહેલાં કહી દઉં કે આખી ચોપડીનું સ્વાધ્યાયનું સોલ્યુશન આપણી ચેનલ પર મુકાઈ ગયું છે। પ્લેલિસ્ટની લિંક અને પીડીએફ બંને ડાઉનલોડ કરી શકો છો તમે। ઓકે, લિંક ઇન ડિસ્ક્રિપ્શનના અંદર બંનેની લિંક આપેલી છે। જોઈ લઈએ પ્રશ્ન 1, ખાલી જગ્યા પૂરો। પહેલું, ગામડામાં મોટે ભાગે સૌ ખેતી કામ સાથે જોડાયેલા હોય છે। બીજું, ઔદ્યોગિક રોજગારી શહેરમાં વધુ મળી રહે છે કારણ કે ત્યાં વધારે ઉદ્યોગો હોય એટલા માટે। પ્રશ્ન 2, નીચે આપેલા પ્રશ્નના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર આપો। પહેલું, ગામડામાં લોકો નીચે પૈકી કયું કામ વધારે કરતા જોવા મળે છે? જવાબ આવશે ખેતી વધારે કરતા જોવા મળે છે। બીજું, શહેરમાં રોજગારી મેળવવા માટે લોકો ક્યાંથી આવે છે? જવાબ આવશે એ, પાસેના ગામથી, બી, અન્ય રાજ્યથી, સી, અન્ય શહેરથી, ડી, બધું જ સાચું છે। તો જવાબ આવશે બધું જ સાચું છે। પાસેના ગામથી પણ આવે, રાજ્યથી પણ આવે અને શહેરથી આવે। ઓકે, આગળ જોઈએ। 1-2 વાક્યમાં ઉત્તર આપો। ખેતી કે ખેતમજૂરી કરતા લોકો મોટા ભાગે ક્યાં જોવા મળે છે? તો ખેતી કે ખેતમજૂરી કરતા લોકો મોટા ભાગે એટલે કે મુખ્યત્વે ગામડામાં જોવા મળે છે। બીજો પ્રશ્ન, રોડ ઉપર કયા કયા રોજગાર કરતા વ્યક્તિઓ જોવા મળે છે? શહેરમાં રોડ ઉપર લારી કે દુકાન પર શાકભાજી વેચનાર, સાયકલના પંચર અને મરમ્મત કરનાર, બૂટ પોલિશ કરનાર, સોડા શરબત વેચનાર, કરિયાણું વેચનાર, હેર કટિંગ કરનાર, ગાડીઓના કાચ સાફ કરનારા, સાયકલ અને સફાઈના સાધનો વેચનાર, પીવાનું પાણી વેચનાર વગેરે રોજગાર કરતી વ્યક્તિઓ જોવા મળે છે। આગળ જોઈએ। ત્રીજું, કેવી વ્યક્તિને રોજગારી મેળવવામાં સરળતા રહે છે? તો શિક્ષિત અને વિવિધ પ્રકારનું કૌશલ્ય ધરાવતી વ્યક્તિને રોજગારી મેળવવામાં સરળતા રહે છે। આગળ જોઈએ। પ્રશ્ન નંબર 4, ટૂંક નોંધ લખો। એના અંદર પહેલું, ગ્રામીણ જીવન નિર્વાહ, તેના અંદર જોઈએ ગામડાની મોટી સંખ્યાના લોકો ખેતી, ખેતમજૂરી અને પશુપાલન કરીને જીવન નિર્વાહ કરે છે। બીજું, ઘણા લોકો દરજી કામ, સુથારી કામ, લુહારી કામ, સોની કામ, ધોબી કામ, માટલા અને ઈંટો બનાવવાનું કામ, રિપેરિંગ કામ, માછલા પકડવાનું કામ વગેરે વ્યવસાય કરીને ગુજરાન ચલાવે છે। ધ્યાન રાખજો, ગુજરાત નહીં, ગુજરાન, નહીતર ગુજરાત તો રાજ્ય થઈ ગયું। ઓકે। ત્રીજું, ગામડામાં કેટલાક લોકો કરિયાણાની, શાકભાજીની, કાપડની, કપડાની, ચા નાસ્તાની, ખાતરની અને બિયારણના વેચાણની વગેરે દુકાનો ધરાવે છે। ચોથું, ગામડામાં કેટલાક ખેત મજૂરો મજૂરી નહીં મળે ત્યારે નદીમાંથી રેતી અને ખાણમાંથી પથ્થરો ઉપાડવાનું કામ કરી જીવન નિર્વાહ કરે છે। આગળ 5મું, ગામડાની કેટલીક વ્યક્તિઓ શહેરમાં જઈ બાંધકામ મજૂર તરીકે તેમજ ટ્રક ડ્રાઈવર તરીકે નોકરી કરે છે। છઠ્ઠું, ગામડાના કેટલાક લોકો નિયમિત રીતે ગામડામાંથી દૂધ, શાકભાજી કે અન્ય સામગ્રી શહેરમાં લઈ જઈને તેનું વેચાણ કરીને જીવન નિર્વાહ કરે છે। આગળ બીજું, શહેરી જીવન નિર્વાહ, એના અંદર જોઈએ પહેલું, શહેરમાં મોટી સંખ્યામાં લોકો રસ્તા પર કામ કરીને તેમજ ફેરિયાઓ તરીકે કામ કરીને જીવન નિર્વાહ કરે છે। બીજું, શહેરના બજારમાં દુકાનોની અનેક લાઈનો હોય છે, તેમાં દુકાનદાર, સેલ્સમેનો અને અન્ય કર્મચારીઓ કામ કરીને ગુજરાન ચલાવે છે। ત્રીજું, શહેરમાં હજારો વ્યક્તિઓ છૂટક મજૂર તરીકે કામ કરીને ગુજરાન ચલાવે છે। ચોથું, શહેરમાં ઘણા લોકો ફેક્ટરીઓમાં કામ કરીને ગુજરાન ચલાવે છે। 5મું, શહેરમાં ઘણા શિક્ષિત લોકો શાળા કોલેજમાં શિક્ષણ આપવાનો વ્યવસાય કરે છે તેમજ નાની મોટી ઓફિસોમાં વિવિધ પ્રકારના વ્યવસાયો કરી જીવન નિર્વાહ કરે છે। ત્રીજું, શહેરમાં છૂટક વેપારી, જવાબ જોઈએ શહેરમાં હજારો લોકો છૂટક મજૂરી તરીકે કામ કરે છે। દાખલા તરીકે કડિયા કામ પર મજૂરો પોતાના ઓજાર સાથે બેસે છે, કોન્ટ્રાક્ટર અહીં આવીને તેમને કામ પર લઈ જાય છે। કડિયા નાકા, ઓકે, મારાથી અંદર કડિયું બોલે કોઈ, કડિયા નાકા। બીજું, શહેરમાં ઘણા લોકો છૂટક મજૂરી તરીકે ફેક્ટરીમાં કામ કરીને રોજગારી મેળવે છે। ત્રીજું, શહેરમાં અનેક લોકો ખાનપાનની અનેક પ્રકારની વસ્તુઓ બનાવવાનું મજૂરી કામ કરી રોજગારી મેળવે છે, દાખલા તરીકે ચોકલેટ, આઈસ્ક્રીમ, સ્વીટ્સ, ફરસાણ વગેરે બનાવવા। ચોથું, શહેરમાં ઘણી વ્યક્તિઓ પોતાના વ્યવસાય કરીને સ્વરોજગારી મેળવે છે, દાખલા તરીકે ભાડું લઈને રિક્ષા અને મોટર કાર ચલાવી, દરજી કામ કરવું, બૂટ પોલિશ કરવી, સાયકલના પંચર અને તેની મરમ્મત કરવા વગેરે। ઓકે, આગળ જોઈએ।
આગળ પ્રશ્ન નંબર 4 છે, ગામડામાં ઓછી જમીન ધરાવતા નાના ખેડૂતો પ્રશ્ન નંબર 4 પશુપાલન અને ખેતમજૂરી. તો ગામડામાં ઓછી જમીન ધરાવતા નાના ખેડૂતો ખેતીની સાથે પશુપાલનનો વ્યવસાય કરીને જીવન નિર્વાહ કરે છે. નાના ખેડૂતો ગાય અને ભેંસ જેવા દુધાળ પશુઓ પાળે છે. તેઓ એ પશુઓનું દૂધ ગામની દૂધ સહકારી મંડળમાં આપે છે. દૂધના વેચાણમાંથી મળતી આવકમાંથી તેઓ બિન ખેતીના 4 મહિના સુધી જીવન જીવી શકે છે. આપણા દેશના ગ્રામીણ કુટુંબોમાં લગભગ 40% કુટુંબ ખેતમજૂર છે. તેઓ જમીન વિહોણા છે, તેથી તેઓ ખેતમજૂર તરીકે મોટા ખેડૂતોના ખેતરોમાં વાવણી, નિંદામણ, લણણી, કાપણી જેવા મજૂરીના કામ કરે છે. કેટલાક ખેતમજૂર કપાસમાંથી રૂ કાઢવાનું કામ પણ કરે છે. ખેતમજૂરોને વર્ષના અમુક મહિનાઓ દરમિયાન જ ખેતરોમાં કામ મળે છે. બાકીના સમયમાં તેઓ બેકાર બેસી રહેવું પડે છે. આ કારણથી તેમને તેમનું ગુજરાન ચલાવવા મુશ્કેલી પડે છે. કેટલાક ખેતમજૂરો કામની શોધમાં સ્થળાંતર કર્યા કરે છે. આગળ જોઈએ, છેલ્લો પ્રશ્ન છે, પ્રશ્ન નંબર 5 છે, જોડકા જોડો ખેતમજૂરી. જવાબ આવશે 12 માસ કામ ન મળે. બીજું, કૌશલ્ય આધારિત કામ તો એક કરતાં વધુ રીતે કમાઈ શકાય. અને ત્રીજું, ઔદ્યોગિક રોજગારી તો કાયમી કામ મળી રહે. ઓકે, તો મિત્રો આ હતું આપણું છેલ્લો પાઠ નંબર 17 જીવન નિર્વાહ. તમે આની PDF અને વિડીયો બંને પણ જોઈ શકો છો. અને PDF ડાઉનલોડ લિંક પરથી આખી ચોપડીના સ્વાધ્યાય સોલ્યુશનની PDF પણ મિત્રો જોઈ શકો છો. ઓકે, તો તમારા મિત્રને વિડીયોની લિંક શેર કરી દેજો, જેથી એ પણ જોઈ શકે. ઓકે, આવજો, ટાટા, ગુડ બાય, ટેક કેર, લવ યુ ઓલ.